બનાસકાંઠા એલસીબી પોલીસને આજે એક મોટી સફળતા મળી છે। ધાનેરા તરફથી એક આઈસર ટ્રક ડીસા તરફ આવી રહી હતી। તે સમયે ટ્રકની તલાશી લેતા ટ્રકની અંદર સાયકલો નીચે લાખો રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો અને જેથી પોલીસે 2 વ્યક્તિઓની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે। ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં પણ દર વર્ષે લાખો કરોડો રૂપિયાનો વિદેશી દારૂ રાજસ્થાનમાંથી ગુજરાતમાં મોકલવામાં આવે છે। વધતા જતા દારૂના ઘૂસણખોરોને લઈને બનાસકાંઠા જિલ્લા પોલીસ સક્રિય બની છે અને એક બાદ એક બાતમીના આધારે મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપી રહી છે। રાજસ્થાન અને પંજાબમાંથી દારૂની હેરાફેરી કરતા શખ્સો દ્વારા અવનવા કિમિયાઓ અપનાવીને દારૂને ગુજરાત સુધી પહોંચાડવામાં આવી છે, પરંતુ હવે બનાસકાંઠા જિલ્લા પોલીસ સક્રિય બની છે અને ગુજરાતમાં દારૂ મોકલતા શખ્સોને ઝડપી કાર્યવાહી કરી રહી છે। ત્યારે આજે પંજાબ નિર્મિત વિદેશી દારૂ ધાનેરાથી આઈસર ટ્રકમાં ડીસા તરફ આવી રહ્યો હતો, જે બાતમીના આધારે બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે જેરડા નજીક આઈસર ટ્રકને ઊભી રખાવીને તલાશી લીધી હતી, જે દરમિયાન સાયકલોના સ્પેર પાર્ટની નીચે મોટા પ્રમાણમાં વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેમાં પોલીસ તપાસ દરમિયાન 405 પેટી વિદેશી દારૂ, જેમાં 4860 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત 43.60 લાખ રૂપિયા થાય છે। પોલીસે આઈસર ટ્રક અને રાજસ્થાનના ખેમારામ જાટ અને જસારામ જાટની અટકાયત કરીને ડીસા તાલુકા પોલીસ મથકે લાવવામાં આવ્યા। પોલીસે તપાસ દરમિયાન આ વિદેશી દારૂ રાજસ્થાનથી મહેસાણા તરફ લઈ જવાતો હોવાનો ખુલાસો થયો હતો। બીજી તરફ જે સાયકલો હતી તે પણ સરકારી સાયકલો હોવાનું સામે આવ્યું છે, એટલે કે અત્યારે દારૂનું વેચાણ કરતા શખ્સો સરકારી સાયકલનો ઉપયોગ કરીને તેની નીચે મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ગુજરાતમાં મોકલવાનું નેટવર્ક ચલાવી રહ્યા છે। ત્યારે બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે અત્યારે આઈસર ટ્રક અને વિદેશી દારૂ સહિત કુલ 83.33 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને આ દારૂ ક્યાંથી આવ્યો હતો અને કોણે પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે।